ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગે આળસ મરડી છે અને માંજલપુરની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સામે પગલાં લીધા। સર્જિકલ ઓન્કોલોજીની સારવાર પીએમજેમાંથી રદ કરી 3 માસ માટે ઓન્કોલોજી સારવાર સસ્પેન્ડ કરાઈ છે। હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટર મિનલ સોલંકીએ નિવેદન આપ્યું છે કે 10 વર્ષથી આયુષ્માન કાર્ડમાં સેવા આપીએ છીએ। હોસ્પિટલની ઓન્કોલોજી સારવાર રદ કરાઈ છે। ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે સારવાર સસ્પેન્ડ કરી છે। તો કેન્સરને લગતી સારવાર આયુષ્માન કાર્ડમાં હવે નહીં કરી શકાય। ખ્યાતિ હોસ્પિટલ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી। તો વડોદરાની ખાનગી હોસ્પિટલ છે તેની સામે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવ્યા અને ઓન્કોલોજી એટલે કે કેન્સરને લગતી જે પણ સારવાર છે તે હાલમાં રદ કરી દેવામાં આવી છે। માંજલપુર વિસ્તારમાં આવેલ છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, તેની સામે આ પગલાં ભરવામાં આવ્યા। એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે। બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે અને હમણાં પેશન્ટ એના એડમિટ પણ છે। મેડમ, ખ્યાતિ હોસ્પિટલના એક તબીબ અહીંયા આવતા હતા સારવાર માટે, એના કારણે તમારું ઓન્કોલોજી નીકળશે? ના સાહેબ, આ તો અમારું છેલ્લા 2-3 મહિનાથી ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી જેના માટે અમારી રાજ્ય સરકાર અને ત્યાંનું જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા। આ તો ખ્યાતિ હોસ્પિટલના પહેલાનું જ એ કરેલું છે, પણ આ તો કદાચ ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે એટલા માટે છે। ના, ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર અમારા ત્યાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે સુરત હોસ્પિટલમાં કોઈક વાર સેવા આપતા હતા, બરોડામાં એમણે સેવા નથી આપી।